મહેસાણા જિલ્લાના સતલાસણામાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા બુટલેગરોનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે એક બુટલેગર વિદેશી દારૂની બોટલ લઈને આવે છે અને સામે ઉભેલા ગ્રાહકને આપે છે। બુટલેગરે ભાવ પણ જાહેર કર્યો। બિયર લેવું હોય તો 250 રૂપિયા અને ઇંગ્લિશ દારૂનું ક્વાર્ટર લેવું હોય તો 250 રૂપિયા। તમારે અહીંયા બેસીને પીવો, કોઈ વાંધો નહીં, અમારે બધું સેટિંગ છે તેવો પણ બુટલેગરે દાવો કર્યો। સતલાસણા કોલેજ સામે ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે, તેમ છતાં સ્થાનિક પોલીસ મૌન કેમ તે સવાલ ઉઠી રહ્યા છે। આ રીતે જગજાહેર ઇંગ્લિશ દારૂ વેચતા બુટલેગરોને કેમ નથી પોલીસનો કે કાયદાનો ડર? અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું સતલાસણા પોલીસને આ અડ્ડાની જાણ નથી કે પછી જાણી જોઈને અજાણ બની રહી છે? જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિદેશી દારૂ વેચતા બુટલેગરોને પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સતલાસણા કોલેજ સામે હોવાથી યુવાધન પણ અવારનવાર ચડે તેવી ભીતિ। ભણશે ગુજરાત કે નશાના રવાડે ચડશે ગુજરાત? અનેક સવાલો ઉઠી રહ્યા છે। સતલાસના પીએસઆઈ SR ચૌધરીની કામગીરી આમ તો સમગ્ર વિસ્તારમાં પ્રશંસનીય છે, પરંતુ દીવા તળે અંધારું જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ વિસ્તારમાં ગાંજાનો પણ ખુલ્લેઆમ વેપાર થતો હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે।